નમસ્કાર દર્શક મિત્રો, મહાપૂનમે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજથી મુખ્ય સમાચાર। મોદી આજથી સૌરાષ્ટ્રમાં, કાલે દ્વારકામાં સુદર્શન સેતુ અને રાજકોટમાં એમ્સ હોસ્પિટલના લોકાર્પણની સાથે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનો કરશે ખાતમુહૂર્ત। શિવરાત્રિના મેળા માટે મહાનગરપાલિકાએ શરૂ કરી વ્યવસાયિક પ્લોટની હરાજી। કુલ 60 પ્લોટ અપાશે। પ્રથમ દિવસે ₹5.5 લાખ રૂપિયાની થઈ આવક। મહાશિવરાત્રિના મેળામાં આવતા યાત્રિકોને વન્ય સૃષ્ટિની જાળવણી અંગે જાગૃતતા આવે અને ભવનાથનો રોડ પણ રંગીન બને તે માટે વન વિભાગે વિશાળ પથ્થરો ઉપર કલાત્મક ચિત્રો દોર્યા। ગિરનાર ઉપર પીવાનું પાણી પૂરું પાડવા ટેટ્રા પેકનો ઉપયોગ થશે। ચેમ્બર ઓફ કોમર્સે મોટી માત્રામાં આપ્યો છે ટેટ્રા પેકનો ઓર્ડર। અને ગુજરાતી પ્રાધ્યાપક સંઘનું 73મું અધિવેશન રૂપાયતનને આંગણે આજથી શરૂ। ગુજરાતી વિષયના પ્રાધ્યાપકો માતૃભાષા અંગે કરશે ચિંતન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। ગર્લ્સ બોયઝ થઈ જાઓ તૈયાર, જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે મેગા યુથ ફેસ્ટિવલ। જી હા, જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 25 ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ યોજાશે નેશનલ લેવલ યુથ ફેસ્ટિવલ નોબલ એન્ડેવર, જેમાં હશે મોટિવેશન સેમિનાર, ફેશન શો, ટ્રેઝર હન્ટ, સોલો એન્ડ ગ્રુપ ડાન્સ, રીલ મેકિંગ, સોલો સિંગિંગ, શાર્ક ટેન્ક, કુકિંગ વિધાઉટ ફાયર, ફોટોગ્રાફી, રંગોલી, મહેંદી, પોસ્ટર પ્રેઝન્ટેશન, ટેકનો મેનેજમેન્ટ, ક્વિઝ અને એસે રાઇટિંગ જેવી કોમ્પિટિશન। આ ઉપરાંત મ્યુઝિક કોન્સર્ટ, ગેમ્સ, ફૂડ સ્ટોલ, ગરબા ડીજે, ઓપન માઇક અને અનલિમિટેડ એન્જોયમેન્ટ। દરેક પાર્ટિસિપન્ટને મળશે નેશનલ લેવલ સર્ટિફિકેટ અને વિનર્સને એવોર્ડ અને ગિફ્ટ્સ। ઇવેન્ટમાં આવવા જવા માટે જૂનાગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કેશોદથી ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે। તો રાહ શેની જુઓ છો? વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9904406642 તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિઝિટ કરો નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ। તારીખ 25 ફેબ્રુઆરી રવિવાર, સમય સવારે 8 વાગ્યાથી। સ્થળ નોબલ યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ, પાવર્ડ બાય ડીડી જ્વેલર્સ ઉપલેટા। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે છે। આજે રાત્રે અત્યારે તેમનો જામનગરમાં ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે। રાત્રિ રોકાણ જામનગર ખાતે કરીને આવતીકાલે સવારે 11 કલાકે
વડાપ્રધાન મોદી દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે બનેલ સુદર્શન સેતુને લોકો માટે ખુલ્લો મૂકશે. અત્યાર સુધી ઓખાથી બેટ દ્વારકા જવા માટે માત્ર ને માત્ર હોડી એક જ માત્ર સહારો હતી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હવે ઓખાથી બેટ દ્વારકા સુધી વિશાળ સરસ મજબૂત બ્રિજ તૈયાર થઈ ગયો છે, જેનું આવતીકાલે પીએમ મોદી લોકાર્પણ કરશે. ત્યારબાદ બપોર પછી તેઓ રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલને ખુલ્લી મૂકશે અને સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશન સહિત કુલ 4100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનને હસ્તે થશે. સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણીના પ્રચાર પેટે જ આ તમામ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેને કારણે સૌરાષ્ટ્ર ભાજપમાં અત્યારે અદમ્ય ઉત્સાહ છવાઈ ગયો છે. મહાશિવરાત્રિના મેળામાં અનેક નાના મોટા ધંધાર્થીઓ યાત્રાળુઓ માટે પ્લોટ દુકાનો ઊભી કરીને ધંધા રોજગાર કરતા હોય છે. ત્યારે મહાનગરપાલિકાએ ગઈકાલથી પ્લોટની હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે. ભવનાથ મંદિરની પાછળ આવેલ ભવનાથ વોર્ડ ઓફિસ ખાતે ગઈકાલે હરાજી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ પ્લોટ 13,000 રૂપિયામાં બોલાયો, જેને કારણે તબક્કાવાર પ્લોટની બોલી થતાં મહાનગરપાલિકાને પ્રથમ દિવસે કુલ 37 પ્લોટમાંથી 5.5 લાખ રૂપિયાની આવક થઈ છે. કુલ 60 પ્લોટ આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે, જેને કારણે હજુ 23 પ્લોટની હરાજી બાકી છે, જે 2 દિવસમાં પૂર્ણ કરાશે તેમ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. વેપારીઓ પણ નાના મોટા પ્લોટ સાથે પોતાના ધંધા રોજગાર કરીને મહાશિવરાત્રિના મેળામાં આર્થિક કમાણી કરશે. પ્લોટ નંબર 1 12,000 બે વાર. પ્લોટ નંબર 3 12,000 છે કોઈ? હાલો ભાઈ 13,000. હાલો પ્લોટ નંબર 1 13,000. પ્લોટ નંબર 1 13,000. પ્લોટ નંબર 1 13,000. 13,100 એક વાર. 13,100 બે વાર. 13,100 પ્લોટ નંબર 1 ત્રણ વાર. એક તરફ મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર મહાશિવરાત્રિનો મેળો ભવ્ય રીતે ને સુખરૂપ યોજાય તે માટે પ્રયાસ કરે છે, ત્યારે બીજી તરફ કેટલાક અણઆવડતને કારણે યાત્રિકોને મુશ્કેલી પડશે તે પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે. જિલ્લા પંચાયતની સામેનું મેદાન કે જે સામાન્ય રીતે વર્ષ દરમિયાન લોકમેળો ભરાતો હોય છે, આ મેદાનમાં રહેલ તમામ કેબિન, ફજત ફાળકા, ચકરડી અને જમ્પિંગ જેવી રાઇડ્સને બાજુના રસ્તા ઉપર ખસેડી દેવામાં આવી છે, જ્યાં હકીકતમાં 500 થી વધુ મોટરસાયકલ પાર્ક થઈ શકે એટલી વિશાળ જગ્યા છે. જે ધંધો ચાલવાનો નથી અથવા તો જે પડતર વસ્તુઓ છે તેને ખરેખર અંતરિયાળ જંગલ વિસ્તારમાં મૂકવી જોઈએ, જેથી ભવનાથમાં રહેલ આ પાર્કિંગમાં વાહનોનું પાર્કિંગ થઈ શકે. જિલ્લા પંચાયતના સામેના મેદાનમાં સામાન્ય રીતે એસટી બસ અને 4 વ્હીલરનું પાર્કિંગ હોય છે, પરંતુ ત્યાં જે ચકડોળ, ફજત ફાળકા અથવા તો ખાણીપીણીના સ્ટોલ હતા તેને હંગામી ધોરણે આ મેદાનની ડાબી બાજુના એક મોટા પ્લોટની અંદર મૂકી દેવામાં આવ્યા છે. એ પ્લોટ જો ખાલી રાખવામાં આવે તો ત્યાં અંદાજે 500 થી 600 જેટલા દ્વિચક્રી વાહન એટલે કે મોટરસાયકલ, સ્કૂટર પાર્ક થઈ શકે તેમ છે. સત્તાધીશો આ અંગે ઘટતું કરે તેવી પણ લાગણી વ્યક્ત થઈ રહી છે. વન વિભાગ દ્વારા ભવનાથના એમના ગેસ્ટ હાઉસની પાસે વિશાળ પથ્થરોને કલાત્મક રીતે ચિત્ર સાથે દોરવામાં આવી રહ્યા છે, જેને કારણે ભવનાથના આ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની આસપાસનો વિસ્તાર એકદમ રંગીન અને રળિયામણો બની ગયો છે. વન વિભાગની નેમ છે કે શિવરાત્રિના મેળામાં આવતા યાત્રિકો વન્ય સૃષ્ટિની જાળવણી અંગે જાગૃત બને અને પશુ, પક્ષી કે પ્રાણીઓને કોઈ ખોટી રીતે હેરાન ન કરે, જંગલમાં પ્લાસ્ટિકનો કચરો ન કરે તે માટે વિશાળ પથ્થરનો ઉપયોગ કરીને ત્યાં ભીત ચિત્રની સાથે કલાત્મક ચિત્રો પણ દોરવામાં આવ્યા છે. નાયબ વન સંરક્ષક શ્રી ભાલિયાના જણાવ્યા અનુસાર પથ્થરોની આખી કતાર ભવનાથના આ રોડ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને કારણે રસ્તો તો રંગીન અને દર્શનીય બન્યો છે, પરંતુ લોકોમાં પણ જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. સિંહ, વાઘ અને દીપડાના ચિત્રોની સાથે સાથે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવા, જંગલમાં પ્રદૂષણ ન કરવા, પાણી બચાવવા, પાણીનો ખોટો બગાડ ન કરવા અને પાણીને પ્રદૂષિત ન કરવા જેવા સૂત્રો સાથે યાત્રિકોને જાગૃત કરવાનો આ પ્રયાસ વન વિભાગે શરૂ કર્યો છે, જેની પ્રવાસી જનતા દ્વારા સરાહના થઈ રહી છે. આપ સબ જાણીએ છીએ તે મુજબ આગામી સમયમાં
આપણે મહાશિવરાત્રિનો મેળો થવા જઈ રહ્યો છે જૂનાગઢમાં. તો લાખો લોકોની સંખ્યામાં આપણે આ રોડ ઉપરથી જ બધા યાત્રાળુઓ અને પ્રવાસીઓ પસાર થતા હોય, તો તે લોકો જાણે અજાણીએ વન વિભાગના કોઈને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય અને બહુ અવેરનેસ ના હોય, તો મેં એક અમારા નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ આપણે જોઈ રહ્યા છીએ તે મુજબના બહુ જ કલાત્મક અને કલરફુલ પથ્થરમાં પેઇન્ટિંગ કર્યા છે, તો જેથી કરીને લોકો ફરજિયાતપણે આકર્ષિત થાય અને જોવે, વાંચે અને સમજે અને જોવે કે ખરેખર તેની ઉપરથી એક સારો સંદેશો જવાનો છે કે જંગલની અંદર જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન ફેંકવું, કચરો ન નાખવો, કોઈ વન્ય પ્રાણીને ખોરાક ન આપવો. તો આવા એક સારા અવેરનેસ પ્રોગ્રામ માટે આવી રીતે એક બધા પથ્થરને બોલતા કર્યા છે કે લોકોને આવી એક અવેરનેસ આવે. દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે રવિવારે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 38માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાશે. સનાતન ધર્મશાળા ખાતે સવારે 5 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી વિવિધ માંગલિક અવસરો વચ્ચે 25 નવદંપતીઓ પ્રભુત્વમાં પગલાં પાડશે. આ પૂર્વે કન્યાઓને ઘર ચોળું અને કરિયાવરની ચીજ વસ્તુઓ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને પૂરી પાડી દેવામાં આવી હતી. હવે આવતીકાલે માત્ર સમૂહ લગ્ન સાથે જ આ માંગલિક અવસર ઉજવવામાં આવશે. જાનૈયા માંડવિયા અને મહેમાનો માટે ભોજનની વ્યવસ્થાને આનુષાંગિક તમામ વ્યવસ્થા અત્યારે સનાતન ધર્મશાળા ખાતે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમ દ્વારા 38માં સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
ગિરનાર ઉપર પીવાના પાણીની સમસ્યા પ્રશાસન માટે શિરદર સમાન બની રહી છે. છેલ્લા 3 દિવસથી ગિરનારની સીડી ઉપરના દુકાનદારો પોતાના ધંધા રોજગાર બંધ રાખીને તંત્ર સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે મધ્યસ્થી બનીને હાલ પૂરતું પીવાનું પાણી આપણે ટેટ્રા પેકમાં આપીએ તે પ્રકારની અપીલ અને વિનંતી પ્રશાસનને કરી છે. જો જિલ્લા કલેક્ટર સહમતિ આપશે તો ઉત્તરાખંડમાંથી મોટી માત્રામાં ટેટ્રાપેકનો જથ્થો અહીં મંગાવવામાં આવશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી સંજય પુરોહિતે જણાવ્યું છે. તેમણે ટેટ્રાપેકના કેટલાક નમૂના જિલ્લા કલેક્ટરશ્રીને બતાવ્યા છે, દુકાનદારોને પણ બતાવ્યા છે અને દુકાનદારોની સહમતિ બાદ સોમવાર પછી ટેટ્રાપેકના મોટી જથ્થાનો ઓર્ડર આપવામાં આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. આજના દિવસે અહીંયા જે આપણે ગિરનાર ઉપર પ્લાસ્ટિક પ્રતિબંધને હિસાબે પીવાના પાણીની જે પ્લાસ્ટિકની બોટલોના વિકલ્પ માટેની મુશ્કેલી ઊભી થયેલી, તો એના માટેના સોલ્યુશન તરીકે વહીવટીતંત્રના પ્રયાસો અને ચેમ્બર ઓફ કોમર્સ તરીકે અમે પણ એમાં આપણી જવાબદારી સૌની કહેવાય એવું સમજી અને ઉત્તરાખંડ અને એ બધી જગ્યાઓ ઉપર જ્યાં પ્રતિબંધ છે ત્યાં જે ચાલી રહ્યું છે એ મુજબ આપણે ત્યાંથી એક કંપની પાસેથી ટેટ્રા પેક જે કહેવાય આ ટેટ્રાપેકની વ્યવસ્થા ઊભી કરાવી છે કે જેમાં પીવાનું પાણી અહીંયા આપી શકાય અને આપણે આ પ્લાસ્ટિક પ્રતિબંધની સામે પ્લાસ્ટિકની બોટલની સામે એક વિકલ્પ મળી રહે, ખૂબ જ સારી ક્વોલિટીનું શુદ્ધ પાણી અને સાથે સાથે ગ્રાહકને પોસાય એવો વિકલ્પ ઊભો કરવાનો આ પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે અને એનો વેપારી વર્ગમાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને સોમવાર સુધીમાં આનો પહેલો લોટ ઉતરી જાય એવી અત્યારે આશા દેખાઈ રહી છે. આજે અહીંના વેપારીઓ શિવરાત્રિના મેળા દરમિયાનની એની જરૂરતોનો અભ્યાસ કરી અને કહેશે એ મુજબ એનો બાકીનો જથ્થો પણ ટૂંક સમયમાં જ પહોંચી જશે. ગિરનારની ગોદમાં આવેલ રૂપાયતનના રમણીય પરિસર ખાતે આજથી 2 દિવસ ગુજરાતી અધ્યાપક સંઘનું 73મું અધિવેશન શરૂ થયું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ડોક્ટર સુભાષ યુનિવર્સિટી અને રૂપાયતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 2 દિવસ ચાલનાર આ અધિવેશનમાં રાજ્યભરમાંથી ગુજરાતી ભાષાના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા છે, જે 2 દિવસ માતૃભાષાના ચિંતન, સંત સાહિત્ય અને નવોદિત પ્રાધ્યાપકો સાથે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષાના સમૃદ્ધ વૈભવ અંગે ચર્ચા કરશે. આજે સવારે 73મા અધિવેશનનું દીપ પ્રાગટ્ય રૂપાયતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઈ નાણાવટી તેમજ જાણીતા સાહિત્યકાર ડોક્ટર નિરંજન રાજ્યગુરુની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. સમગ્ર અધિવેશન માટે બલરામ ચાવડા, રમેશ મહેતા સહિતના પ્રાધ્યાપકો જેમત ઉઠાવી રહ્યા છે. પ્રોફેસર સુનિલ જાદવે કહ્યું કે આજે રાત્રે નિરંજન ભગતના સંતવાણીના કાર્યક્રમની સાથે સાથે આવતીકાલે સવારે સંત અને સાહિત્યમાં ગુજરાતી ભાષા આ વિષય અંતર્ગત પણ પ્રબુદ્ધ લોકોનું વ્યાખ્યાન યોજાશે. ગુજરાત ભારમાં ગુજરાતી ભાષાના પ્રાધ્યાપકોની જેમની નિમણૂક થઈ છે આવા નવા અધ્યાપકો સાથે આ વિચારોનું આદાન પ્રદાન અને અન્ય આનુષંગિક ઉપક્રમ પણ યોજાશે. હું પ્રોફેસર ડૉક્ટર સુનિલ જાદવ છું, ગુજરાતી અધ્યાપક સંઘનો હું મંત્રી છું. મિત્રો, આજે 2 દિવસ ગિરનારની ગોદમાં રૂપાયતનના આંગણે સમગ્ર ગુજરાતના ગુજરાતી વિષયના અધ્યાપકોનો એક સંઘ સરસ મજાનો ચાલે છે અને સંઘ દર વર્ષે એક વાર્ષિક અધિવેશન યોજતો હોય છે. આ વર્ષનું 73મું અધિવેશન આજે ગિરનારની ગોદમાં અહીંયા રૂપાયતન ખાતે મળી રહ્યું છે. આખા ગુજરાતમાંથી ગુજરાતી વિષયના જુદા જુદા અધ્યાપકો જુદા જુદા વિસ્તારમાંથી અહીંયા આવ્યા છે. 2 દિવસ અહીંયા રોકાશે શનિ રવિ અને 2 દિવસ ગુજરાતી વિષયને અને ગુજરાતી ભાષા સાહિત્યને સમૃદ્ધ કરવા માટે એનું અધિત અહીં વ્યક્ત કરશે. અત્યારે ઉદ્ઘાટન બેઠક ચાલી રહી છે, એના પછી નવા અધ્યાપકોની જે નિમણૂક થઈ છે ગુજરાતી વિષયની એ અધ્યાપકો જે છેલ્લા 2 વર્ષમાં કૃતિઓ પ્રકાશિત થઈ છે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જુદા જુદા સાહિત્ય સ્વરૂપોની, એના ઉપર એ પોતાનું અધિત રજૂ કરશે અને પોતાના સંશોધન પેપર રજૂ કરશે. એના પછીની એક બહુ મહત્ત્વની બેઠક છે, એ મુખ્ય બેઠક થશે. એમાં ગુજરાતી સાહિત્યના વર્તમાન વિવેચન પ્રવાહો વિશે કે કવિતા સંદર્ભે કેવું વિવેચન થઈ રહ્યું છે છેલ્લા 5 વર્ષમાં, નવલિકામાં કેવું વિવેચન થઈ રહ્યું છે, નવલકથામાં કેવું વિવેચન થઈ રહ્યું છે, તો એ વિવેચનનું વિવેચન કરવાની બેઠક એ બપોરે 2:30 થી 5:30 સુધી ચાલશે. અને રાત્રે નિરંજનભાઈ રાજ્યગુરુ, બહુ મોટું નામ છે, એમના કંઠે ભજનોની રમઝટ થશે અને એ રીતે આપણે દત્ત અને દાતારના સાક્ષીએ ભજન માણીશું. એના પછી આવતીકાલે સવારમાં એક બીજી મુખ્ય બેઠક યોજાશે
અને એ બેઠક છે એ સંત સાહિત્ય અને લોક સાહિત્યની છે. એમાં મનોજભાઈ રાવલથી માંડી નરેશ વેદ સહિતના વિદ્વાન, હસુ યાજ્ઞિક સહિતના વિદ્વાન લોકો એ પોતાના અધિતને રજૂ કરવાના છે. તો આ રીતે ગુજરાતી ભાષાને, ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવાનું કામ ગુજરાતીનો અધ્યાપક સંઘ કરે છે. અને એ દર વર્ષે વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાઓ થાય, દર વર્ષે અધ્યાપક સજ્જતા શિબિર થાય, અને આ પ્રકારે દર વર્ષે અધિવેશન થાય. અને એ રીતે ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને એનાથી વિદ્યાર્થીઓ વધારે અભિમુખ થાય અને અધ્યાપકો વધુ સજ્જ થાય, એના માટેના પ્રયત્નો અમારો ગુજરાતીનો અધ્યાપક સંઘ. નમસ્કાર. રૂપાયતનમાં ચાલતી રૂપાયતન આશ્રમ શાળાના પ્રિન્સિપાલ મિનલ કાથડ. અહીં આજે રૂપાયતન અને ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાહિત્ય પરિષદનું 73મું અધિવેશન યોજાયું છે, જેમાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ નાણાવટી અને બધા જ મહાનુભાવોના ઉપક્રમે જે કાર્યક્રમ યોજાયો એમાં અમારા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ મહેતાને આજે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદ તરીકે વરણી થઈ છે, એનો અમને ખૂબ રાજીપો છે. આ કાર્યક્રમ યોજાયો એમાં હેમંતભાઈ નાણાવટી વતી હું રાજીપો વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી મંદિરનું નિર્માણ થયા બાદ તબક્કાવાર રામ ભક્તો અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે જઈ રહ્યા છે. તાજેતરમાં જૂનાગઢ રેલવે સ્ટેશનથી આસ્થા ટ્રેનને જ્યારે અયોધ્યા તરફ વિદાય આપવામાં આવી ત્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને ભાજપના આગેવાનોને કાર્યકરોએ સૌપ્રથમ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રામ ભક્તોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ટ્રેન જ્યારે અહીંથી વિદાય થઈ ત્યારે જૂનાગઢના 80 વર્ષીય રામભાઈ ઉર્ફે કારાભાઈ ઝાલા કે જે સફાઈ કામદાર યુનિયનના વિજયભાઈ ઝાલાના પિતાશ્રી થાય છે, તેમણે રામ ધૂન ભજનની રમઝટ બોલાવીને યાત્રિકોમાં ભક્તિનો સંચાર કર્યો હતો. 80 વર્ષની વયે પણ કોઈ પણ જાતના સંકોચ વગર રામભાઈએ ટ્રેનના ડબ્બાની અંદર રામધૂનની રમઝટ બોલાવી હતી અને ઝાંઝ સાથે અલગ અલગ શૈલીમાં જ્યારે ભગવાન શ્રી રામનું રટણ કરવામાં આવ્યું ત્યારે આસ્થા સ્પેશિયલ ટ્રેનનો આ ડબ્બો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો. બીજી તરફ રામભાઈ ઝાલાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિત ભાજપની ટીમનો આ ઉંમરે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરાવવાનો જે મોકો આપ્યો તે બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સકારાત્મક નિર્ણયને કારણે તબક્કાવાર જેલમાંથી કેદી ભાઈઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ કેદી ભાઈઓને મુક્ત થયા બાદ ગઈકાલે વધુ એક કેદીને જૂનાગઢ જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ઉપલેટા તાલુકાના બાબુભાઈ પરમાર નામના કેદી લગભગ 16 વર્ષથી જેલવાસ ભોગવી રહ્યા હતા. સાબરમતી જેલ અને રાજકોટ જેલ પછી છેલ્લા 5 વર્ષથી તેઓ જૂનાગઢમાં સજા ભોગવી રહ્યા હતા, પરંતુ તેને સારી ચાલચલગત અને વર્તણૂકને કારણે જેલ અધિક્ષક દ્વારા મુક્ત કેદીઓનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં બાબુભાઈનું નામ હતું. સરવાળે સરકારમાંથી મંજૂરી મળી જતા અને જિલ્લા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળી જતા બાબુભાઈ પરમારને જેલમાંથી મુક્તિ આપવામાં આવી છે. સ્વતંત્રતાનો શ્વાસ લેતા બાબુભાઈ પરમારે હવે પછીનું જીવન પોતાના પરિવાર સાથે સુખમય રીતે વિતાવશે તેમ જણાવ્યું હતું. મારું નામ બાબુભાઈ બચુભાઈ પરમાર. ક્યાં હતા બાપા તમે? જુનાગઢ જેલમાં. કેટલા વર્ષથી? અહીંયા 8.5 વર્ષ થયા. સાબરમતી છે એમાં 3 વર્ષ, રાજકોટ જેલ 5 વર્ષ, જુનાગઢ 8 વર્ષ. આજે તમને કેવું લાગે છે? તમને અમને સારું લાગે છે કે શાંતિથી જીવન જીવશું બહાર. અને કોને તમને છોડ્યા છે? સરકારશ્રી. કેટલા વર્ષે છોડ્યા બાપા? 16 વર્ષે. ઓકે, આપનું વતન બાપા? ઢાંક ગામ, ઉપલેટા તાલુકો, જિલ્લો રાજકોટ. દર્શક મિત્રો, આવતીકાલથી ફાગણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રવિવારની રજા છે, જેથી આપણે મળીશું સોમવારે રાત્રે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મોદી આજથી સૌરાષ્ટ્રમાં. કાલે દ્વારકામાં સુદર્શન સેતુ અને રાજકોટમાં એમ્સ હોસ્પિટલના લોકાર્પણની સાથે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનો કરશે ખાતમુહૂર્ત. શિવરાત્રિના મેળા માટે મહાનગરપાલિકાએ શરૂ કરી વ્યવસાયિક પ્લોટની હરાજી. કુલ 60 પ્લોટ અપાશે. પ્રથમ દિવસે ₹5.5 લાખ રૂપિયાની થઈ આવક. મહાશિવરાત્રિના મેળામાં આવતા યાત્રિકોને વન્ય સૃષ્ટિની જાળવણી અંગે જાગૃતતા આવે અને ભવનાથનો રોડ પણ રંગીન બને તે માટે વન વિભાગે વિશાળ પથ્થરો ઉપર કલાત્મક ચિત્રો દોર્યા. ગિરનાર ઉપર પીવાનું પાણી પૂરું પાડવા ટેટ્રા પેકનો ઉપયોગ થશે. ચેમ્બર ઓફ કોમર્સે મોટી માત્રામાં આપ્યો છે ટેટ્રા પેકનો ઓર્ડર.
અને ગુજરાતી પ્રાધ્યાપક સંઘનું 73મું અધિવેશન રૂપાયતનને આંગણે આજથી શરૂ. ગુજરાતી વિષયના પ્રાધ્યાપકો માતૃભાષા અંગે કરશે ચિંતન. તો દર્શક મિત્રો, મને રજા આપશો. નમસ્કાર.